नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्यणं नमो उवच्चायणं नमो लोये सपसागुणं येषो पंचमुक्कारो सर्वपावप्रणाशनो मंगलानं च सर्वेषां परमं हवै मंगलम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्रीगौतमस्वामिने नमः। अज्ञानतिमिरन्धनं ज्ञानाञ्जनं शलाकया नेत्रउन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्तितदायिने सतां नमो नमः श्री गुरुवे ईश्वराय। आज આપણે સૌ વિતરાગ પરમાત્મા મહાવીર સ્વામીના શાસનની અંદર આરાધના સાધના તથા ઉપાસના માટે શ્રીમદ રાજચંદ્રજી પ્રણીત કૃપાળુદેવ સ્થાપિત એવી એક સુંદર મજાની અધ્યાત્મ વ્યવસ્થામાં સ્વાધ્યાય અર્થે આપણે ઉપસ્થિત થયા છે। આજનો વિષય છે આત્મસિદ્ધિ શાસ્ત્ર। જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે ખૂબ જ સુંદર રીતે આત્મસિદ્ધિનું ગાન ચાલી રહ્યું હતું, પઠન ચાલી રહ્યું હતું અને એનું એક સરસ મજાનો શ્રવણ ચાલી રહ્યું। आत्मसिद्धि जिन शासन के अंदर श्रीमद रामचंद्र जी के द्वारा सबसे बढ़िया और बेहतरीन अगर कोई योगदान रहा, सर्वश्रेष्ठ और यदि बेहतरीन कोई ग्रंथ निर्माण रहा हो तो यह है आत्मसिद्धि शास्त्र। बड़ी प्यारी बात है आत्मसिद्धि केवो सरस मजानो शब्द है અને બધા જ આત્માઓને છેલ્લે તો જવું છે ક્યાં જવું છે? મોક્ષ। અને મોક્ષમાં જવા માટે આત્મસિદ્ધિનું વારંવાર તમારે પઠન પાઠન અને શ્રવણ કરવું પડશે, એના ગુણગાન ગાવા પડશે અને એના ગીતની અંદરમાં તમારે રમતા થઈ જવું પડશે। આ ખાલી બોલવાથી કે ગાવાથી આપણો બેડો પાર થઈ જશે? હા કે ના? નહીં ને? તો બેડો પાર ક્યારે થશે? ક્યારે થશે? જલ્દી જવાબ જલ્દી। બે વાત અંદરમાં ઉતારશો ત્યારે બેડો પાર થશે અને જીવન વ્યવહારમાં લાગુ કરશો ત્યારે બેડો પાર થશે। બોલવાનું ને ગાવાનું તો આ જગતની અંદરમાં બધાને બહુ જ ગમે, બહુ જ ગમે, પરંતુ જ્યારે એને આપણે આપણી લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીએ, અપ્લાય કરીએ ત્યારે મને લાગે છે કે 100% એ વિષયની સફળતા આપણા આત્મા સાથે જોડાઈ જશે। તમે વિચાર કરો, આત્મસિદ્ધિ આના શ્લોક કેટલા છે? 142। ઓકે, આત્મસિદ્ધિ
શાસ્ત્રના શ્લોક 142 જ શા માટે? કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી ત્યાં રોકાઈ કેમ ગયા અને ત્યાં એમની કલમ કેમ અટકી ગઈ? કેમ 143 નહીં, કેમ 141 નહીં, બટ 142 ही क्यों? કોણ જવાબ આપી શકશે? અને હું જ્યારે જ્યારે આ સ્વાધ્યાયમાં આવું છું અથવા તો મારા તરફથી હું જ્યારે સ્વાધ્યાય આપું છું ત્યારે હું બહુ જ ગહન ચિંતન સાથે કૃપાળુદેવના સર્જનને ક્યાંક ને ક્યાંક જોડું છું. શ્રીમદજીએ જે સર્જન કર્યું એની પાછળનું ગહન ચિંતન, બહુ જ ડીપલી થિંક આપણે કરવાની જરૂરત છે. 142 શ્લોક જ શા માટે? કોઈ આન્સર? કોઈ આન્સર? सुरेश जी कोई आंसर? आप फरमाओ. बिल्कुल समझने जैसा मुद्दा है. मैं जब जब जहां प्रवचन करने के लिए चाहता हूं, स्वाध्याय करवाने के लिए चाहता हूं, तो पहले मैं कुछ गहरे चिंतन के साथ आगे कदम उठाता हूं. गहन चिंतन के साथ मैं कुछ बातें पेश करता हूं. 142 શા માટે? એનો આન્સર જરા ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. 142 જ્યારે આપણે લખીએ છીએ ત્યારે પહેલા નંબરમાં શું આવે? નંબર 1. પછી શું હોય? નંબર 4. અને પછી શું હોય? નંબર 2. અહીંયા શ્રીમદ કૃપાળુદેવનો એક આશય છે, એક હેતુ છે, એક સાર ગર્ભિત ઇશારો છે અને એક માત્ર ને માત્ર બધાને સંદેશ છે. 1. એક માત્ર અરિહંત પ્રભુના સાનિધ્યે 4 યાની ચારે કસાયને તમે છોડી શકો છો. અને 2 સમગ્ર સંસાર પરિભ્રમણનો મોહ, રાગ અને દ્વેષથી મુક્ત થઈ શકો છો. 142. ઓકે, સમજ में आया? એકમાત્ર અરિહંત પ્રભુના સાનિધ્યે ચારે ચાર કસાયને તમે છોડી શકો છો અને રાગ અને દ્વેષને તમે તોડી શકો છો. આ માત્ર ને માત્ર અરિહંત વિતરાગ પ્રભુના શાસનમાં સંભવિત છે. માટે મને લાગે છે કૃપાળુદેવે 142 પોતાની કલમ અટકી ગઈ અથવા તો એમણે સ્ટોપ કરી દીધી. કહેવાનો મારો તાત્પર્ય છે કૃપાળુદેવ બન્યા ક્યારે? જ્યારે એમણે વિતરાગ દેવને અનુસર્યા ત્યારે એ કૃપાળુદેવ બન્યા. અને માટે તમે જુઓ શ્રીમદ રાજચંદ્રજીની મૂર્તિની ઉપર હંમેશા ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ બિરાજમાન થાય છે. એવરીવેર તમે જોજો, એવરીવેર. કારણ કે વિતરાગ દેવ એ સૌથી નંબર 1 પર છે. અન્ય સર્વ ગુરુદેવ સ્ટેપ નંબર 2 અને સ્ટેજ નંબર 2 પર આવે છે. આ વિષય આપણે હંમેશા ધ્યાનમાં લેવા જેવો અને સમજવા જેવો છે. શ્રીમદ આત્મસિદ્ધિ શાસ્ત્ર. મારો એક આપને પ્રશ્ન છે કે આ આત્મસિદ્ધિ પ્રાપ્ત કેવી રીતે થઈ શકે? જ્યાં સુધી આત્મશુદ્ધિ નહીં ત્યાં સુધી આત્મસિદ્ધિ નહીં. એટલે પહેલા નંબરમાં તો આત્મશુદ્ધિ કરવી બહુ જરૂરી છે. અને એ આત્મશુદ્ધિ કેવી રીતે શક્ય બને? જ્યાં સુધી આત્મા સહનશીલ ન થાય ત્યાં સુધી શુદ્ધ ન થઈ શકે. જગતની અંદર મેં કહાવત છે, સહન કરે સો શુદ્ધ હોવે, સહન કરે સો શુદ્ધ હોવે. શુદ્ધિનું મૂળ છે સહનશીલતા. જ્યાં સુધી આત્મા શુદ્ધિ ન કરીએ ત્યાં સુધી આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એમ નથી.
અને માટે આત્મસિદ્ધિના આજ 5 શ્લોક આપની સમક્ષ એક વિવેચનના તौर પર અને ચિંતનના માધ્યમથી આપ સમક્ષ પહોંચાડવા માંગુ છું. શ્રીમદ રાજચંદ્રજીએ કૃપાળુ દેવે બહુ સરસ મજાની વાત શ્લોક નંબર 84 માં કહી અને એ વાતને સીધી આપણે જોડી શકીએ કર્મ થિયરી સાથે. કારણ કે જીન શાસનનું મૂળ જ્ઞાન અગર કોઈ મેળવવું હોય, મૂળ જ્ઞાન, તો એનું નામ છે કર્મ થિયરીની સમજણ, કર્મ ગ્રંથની સમજણ. જીવના કર્મોની જેટલી પ્રકૃતિઓ છે, 158 પ્રકૃતિ સાથે જીવની વિવિધ પ્રવૃત્તિની સમજણ, એનું નામ છે જૈન ધર્મની રિયલ ઓળખાણ. શ્લોક નંબર 84 કયો હશે? હું માનું છું ત્યાં સુધી યાદ તો હશે. આપ ખૂબ સુંદર મજાની વાત 84 માં, એક રાંક અને એક રૂપ, એ આદિ જે ભેદ, કારણ વિના કાર્યતે, તેજ શુભાશુભ વેદ. એક રાંક અને એક રૂપ, વિતરાગ પરમાત્માના શાસનની કર્મ થિયરીનો સીધો કનેક્શન તમને આ શ્લોક નંબર 84 સાથે મળશે. પરમાત્મા મહાવીર સ્વયં કે છે, કડાળ કમ્માન મુખ અથી, આત્માએ જે કર્મ બાંધ્યા છે તે ભોગવ્યા વિના મુક્તિ થવાની નથી. અને જગતમાં કર્મની થિયરી સમજવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આ તરફ નજર નાખો એટલે એક તમને રાજા તુલ્ય રાજમહેલમાં હવેલીમાં જીવનારો સુખી જીવ દેખાય, અને આ તરફ નજર નાખો એટલે એક ફૂટપાથ ઉપરમાં ઝોપડી બાંધીને રહેનારો અને એક ટંકના ભોજન માટે પણ ફાફા મારનારો તમને ગરીબ દેખાય. એક અમીર છે, એક ગરીબ છે, એક રાજા છે, એક રંગ છે. એનાથી પણ વિશેષ, એક પરિવારમાં જન્મ પામેલ બે ભાઈ, એક ભાઈ આસમાનમાં ઉડતો હોય અને એક ભાઈ જમીન પર આવી ગયો હોય, આનું નામ કર્મ થિયરી. અને તમને મારે દૂર ક્યાંય નથી લઈ જવા. અત્યારે ઇન્ડિયાના રિચેસ્ટ પર્સનમાં કોનું નામ આવી શકે? રિચેસ્ટ પર્સનમાં કોનું નામ આવી શકે? અંબાણી, રાઈટ? અદાણી ને અંબાણી. પરંતુ આપણે અંબાણી ઉપર જઈએ, જરા ધ્યાન આપીએ. બે ભાઈ આજે તમે જો દુનિયાની અંદરમાં વર્તમાન કાળે બે ભાઈ, એકનું નામ મુકેશ અંબાણી ટોપ પર, અને બીજાનું નામ ક્યાં છે અત્યારે? ક્યાં છે અત્યારે? ટોટલી ડાઉન. ધીસ ઇઝ અ કર્મ થિયરી. બંને સગા ભાઈ છે. એક અત્યારે રાજાશાહી ભોગવે છે અને એક અત્યારે ફાંફા મારે છે. બરોબર છે? હું તમને એક મજાની વાત કરું. આજથી અમુક વર્ષ પહેલા 5 વર્ષ સુધી જેમણે ગુજરાત ઉપરમાં રાજ્ય કર્યું અને રાજ્ય સત્તા ભોગવી, એવા રાજકોટ શહેરના વિજયભાઈ રૂપાણી, કોઈ વિચાર્યું તો કાં મુખ્યમંત્રી બની શકે? અચાનક રાતોરાત મુખ્યમંત્રી અને 5 વર્ષ ગુજરાતનો રાજા, કર્મ થિયરી. પરંતુ અચાનક રાતોરાત રેઝિગ્નેશન, કર્મ થિયરી. સમજમાં આવે છે? ઓલ ઓફ સડન આ જગતની અંદરમાં માણસ ક્યારેક અપમાં તો ક્યારેક ડાઉનમાં, ક્યારેક સફળ તો ક્યારેક નિષ્ફળ, ક્યારેક સુખી તો ક્યારેક દુઃખી, અને ક્યારેક સાનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ. આ કર્મ થિયરી છે. અને એટલે 84 નંબરનો શ્લોક આપણને, શ્લોક નંબર 84 કહે છે, કારણ વિના ન કાર્યતે. ક્યાંક ને ક્યાંક કર્મ
પોતાની ભૂમિકા ભજવે છે. અને માટે કહેવામાં આવ્યું સમગ્ર જીવનકાળ દરમિયાન કરવા તો સારા કર્મો કરવા, પરંતુ ખરાબ કર્મોમાં ક્યારે પણ ન જોડાવું અને ન સાથ આપવો. ક્યારે પણ ખરાબ કર્મ ન કરવા અને ન એમાં સાથ આપવો. કર્મ બંધન હંમેશા તમે જુઓ તો મોસ્ટલી એવું લાગે કે પાપ કરીએ એટલે કર્મ બંધાય. બરાબર છે આ વાત તો? અને પાપ કેટલા? જીન શાસનની એક પરંપરામાં, પ્રણાલિકામાં પાપ કેટલા બતાવ્યા? મુખ્યત્વે 18 પાપ સ્થાનક. હવે હું તમને આને ખુલાસો આપવા માંગુ છું. 18 પાપ સ્થાનક. પાપ તો અનંત છે, સેંકડો છે, અનંત સનાપ છે. એને સીમિત કરીને 18ના આંકડામાં મૂક્યું, સીમિત કરીને. અને જે પાપ તમે જુઓ છો દુનિયામાં, જગતમાં, એ અનેક છે. અનેક સબ ડિવિઝનમાં જાઓ ને તો અનેક પાપોનો તમને પરિચય મળે, પણ એનો સારાંશ 18ની અંદરમાં સીમિત કરી આપ્યો. આ પાપ સ્થાનક 18 જ કેમ, એનો ખુલાસો જરા સમજી લેજો. આપ કોઈ જવાબ આપશો તો મને વધારે આનંદ આવશે. પાપ સ્થાનકને 18ના આંકડામાં જ સીમિત કેમ કરી? બોલો. 18ના આંકડામાં જ સીમિત કેમ કર્યો આ પાપ સ્થાનકને? હાજી, જ્યારે લખો ને એટલે પહેલા નંબરમાં આવે નંબર 1 અને પછી આવે નંબર 8. એકે એક પાપ સ્થાનકમાં એ તાકાત છે જે 8 કર્મ બંધાવી શકે છે. એટલે પાપથી દૂર રહેવા જેવું છે. એકે એક પાપ સ્થાનકની અંદર એમ તાકાત છે જે 8 કર્મો બંધાવી શકે છે. અને જ્યાં જ્યાં કર્મ બંધન થાય ત્યાં ત્યાં સંસાર પરિભ્રમણ વધે અને વધે જ. શ્રીમદ કૃપાલુદેવ આપણને કહે છે, કર્મ થિયરીને સમજી કર્મનો મૂળ એવા પાપને ત્યાગ, પાપથી દૂર રહે અને પાપને છોડી દે, થઈ જાય બેડો પાર. અને એટલે શ્રાવક જીવનના જે 21 ગુણ બતાવવામાં આવ્યા એની અંતર્ગત 6થા નંબરનો ગુણ પાપ ભીરુતા. પાપ ભીરુતા. ગ્રહસ્થ શ્રાવકે સંસારી ગ્રહસ્થ જીવન જીવતા કદાચ પાપ છોડી ન શકે, માની શકાય, પરંતુ પાપનો ડર તો અવશ્ય આપણને હોવો જ જોઈએ. आ करवाती पाप लागे, यह करने से मेरी आत्मा को कर्म बंधन होगा, यह करने से मेरी आत्मा का संसार परिभ्रमण बढ़ेगा. बस आज अपने अवेयरनेस होय, आज अपने अंतर जागृत दशा होय, ए ज आत्मा ने बचावी सके અને આત્મા સિદ્ધિ તરફ લઈ જઈ શકે. નહીતર ગમે એટલા સ્વાધ્યાય કરી લે ને, સ્વાધ્યાયનો મતલબ તમને સમજાય છે? સ્વાધ્યાયનો મિનિંગ છે જેમાં સ્વનું અધ્યયન કરવાનો મોકો મળે એનું નામ સ્વાધ્યાય. બાજુવાળાનું નહીં, ધ્યાન રાખજો તમે. અત્યારની દુનિયા બધાનું અધ્યયન કરે. ઓલાએ આમ ન કરાય, ઓલા આમ કેમ કરે છે, એમણે આમ ન બોલાય, આમ કેમ બોલે. અરે છોડ સારી જગ કી પંચાયત, कर तू अपने आप की बात. छोड़ सारे जग की पंचायत, कर तू अपने आप की बात. तारा आत्मा नो कल छूटे, आम छूटे ना छूटे, काय ना छूटे, काय ना छूटे. હું તમને કહું, હવે તમને લોકોને કહું, છેલ્લા 2 વર્ષમાં જે નગદ કેસને એટલે કે લિક્વિડિટીને હાથ ન લગાડ્યો હોય અથવા તો તમારા બેંક એકાઉન્ટને તમે ટચ ન કર્યો હોય એ બધું કાલે અર્પણ કરી દેજો. બોલો છૂટે? છૂટે?
વસ્તુનો રાગ બહુ મુશ્કેલ છે. હાલાકી આપણું કાંઈ હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી, સાથે આવવાનું નથી, છતાં એ છૂટતું નથી. અને એક સૂત્ર જરા ધ્યાનમાં લેજો, અંત સમય જ્યારે બધું છોડીને જ જવાનું છે તો એ પહેલા બધું આપીને કેમ ન જવું? આપણા હાથે આપતા જાઓ, દાન કરતા જાઓ, વહાવતા જાઓ, દેતા જાઓ અને યથાશક્ય શ્રેષ્ઠ લાગે ત્યાં આપણા તરફથી પુણ્ય કમાતા જાઓ. બસ આટલું કરો. મંજૂર? મંજૂર? કેટલાને મંજૂર? હાથ ઓછો કરો. આ તમે મારી વાત તો સમજ્યા છો ને? કાંઈ ખરેખર વ્યક્તિનો રાગ, વસ્તુનો રાગ, વસ્તુની અંદરમાં બધું જ આવી જશે. અને ત્રીજા નંબરની અંદરમાં પોતાના વિચારોનો રાગ. ઘણા બધા લોકો જેટલા પંથ સંપ્રદાય પેદા થયા હોય અને જો એ અત્યારે પણ તુફાની તત્વો સાથે ચાલતા હોય તો વિચારોના રાગથી ચાલે છે. અમારા ત્યાં આમ ને અમારે ત્યાં આમ, અમારા ગુરુદેવ આમ કે, અમારો સંપ્રદાય આમ કે, અમે આને જ ફોલો કરીએ, બાકી बात જ नहीं करवाने. अरे छोड़िए सारे विचारों की गुलामी की जंजीरों से मुक्त हो जाओ. श्रेष्ठ विचार स्वीकार कर लेना, सद विचार स्वीकार कर लेना, लेकिन किसी विचार का गुलाम कभी मत बनना, कभी मत बनना. અને એટલા માટે કીધું, આ હું જે વિચાર વ્યક્ત કરું ને એને તમારે વળગવાનું નથી. એને તમારે વળગવાનું નથી. હું એવી એક મારા તરફથી સૂચના આપું છું, જે વ્યક્તિ જે કોઈ વિચારોને વળગે ત્યાં બધું સળગે. હેલો, સમજમાં આવ્યો કઈ મુદ્દો? જે પણ વ્યક્તિ જે વિચારોને વળગે ત્યાં બધું સળગે. વળગવાનું નથી, માત્ર ને માત્ર સમજવાનું છે કે આમાં કેટલું મારા કામનો અને કેટલું બાજુવાળાના કામનો. બાજુવાળા છોડી દેવાનો, એને કહેવાનું નહીં પાછું કાંઈ, એને કાંઈ કહેવાનું નહીં. અને એટલે હું કહું છું, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ બોલે તો ગાંઠ. આ ગાંઠ છે મુખ્ય અજ્ઞાનતા. બધું જ મારું 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 કરીને મળતા હોઈએ અને કોરોનાએ બતાવી દીધો કાંઈ નથી તારું, કોઈ નથી તારું. આ કાંઈ નથી તારું ને કોઈ નથી તારું એ કોણે સમજાવ્યો? કોરોનાએ. હજી નથી સમજ્યા તો કદાચ એક રાઉન્ડ મારી બી જાય. ધ્યાન રાખજો, હજી સંભાવના છે આને. જે રીતે દુનિયામાં અત્યારે હવા ફેલાઈ છે અને વિદેશોમાં જે વાતાવરણ ઊભું થયું છે, કદાચ એક રાઉન્ડ ઇન્ડિયામાં મારી લે કાંઈ કહેવાય નહીં. અત્યારથી સાવધાન થઈ જવા જેવું ખરું. આપણે અત્યારથી આશા રાખીએ કે કોઈને કશું ન થાય ને ન જ આવે, પણ આવશે કે નહીં આવે એની કોઈ ગેરંટી નથી અને એની કોઈ આગાહી કરી શકે એમ નથી. અને છાપાવાળા તો જે છાપી નાખે ને એટલે જાણે જોઈ લો તમારી બાજુમાં જ કોરોના આવી ગયો, એવો ડર પેદા કરી દે. પણ આવી બી શકે છે. આપણે સાવધાન રહેવા જેવું ખરું. હું આગળ તમને લઈ જવા માંગુ છું 116 નંબરના શ્લોક ઉપર. શ્લોક નંબર 116. એ જ ધર્મથી મોક્ષ છે, તું છે મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાદ સ્વરૂપ. કેટલો સરસ વિષય કૃપાળુદેવ મૂકે છે. એ જ ધર્મથી મોક્ષ છે. કયા ધર્મથી? કયા ધર્મથી? સંસારરૂપી માર્કેટમાં તો 400 પ્રકારના ધર્મ અને દરેક ધર્મના લોકો દાવો કરે કે અહીંયાથી જ મોક્ષ છે. હવે આવા વાતાવરણમાં કયા
મોક્ષ. અને અહીંયા મારું ચિંતન આપને પ્રદાન કરતા બે વાત રજૂ કરીશ. પહેલા નંબરમાં આત્મ ધર્મ એ મોક્ષનું મૂળ છે. આત્મ ધર્મ દરેક પ્રવૃત્તિમાં આપણે વિચારવું, દરેક કાર્યમાં આપણે વિચારવું, દરેક ક્ષેત્રમાં આપણે વિચારવું અને દરેકે દરેક જીવન વ્યવહારમાં આપણે વિચારવું. આનાથી મારા આત્માનું કોઈ નુકસાન તો નથી ને? આમાં મારા આત્માનું કલ્યાણ તો થશે ને? આત્મ ધર્મની નજર સામે રાખી આખા જીવન વ્યવહારને આપણે કરવાનો પ્રયત્ન કરીએ. આત્મ ધર્મ અને આત્મ ધર્મ માટે આપણે સાધનાની દુનિયામાં પ્રવેશ કરવો. સાધના ही શ્રેષ્ઠ ધર્મ. સાધનાની દુનિયામાં પ્રવેશ કરવો, કારણ કે સાધનાનો સીધો સંબંધ મૌન સાથે છે અને મૌનનો સીધો સંબંધ મનના સંકલ્પ અને વિકલ્પોના તુફાનોને સમાવા સાથે છે. તમે મૌન લઈ લો ને એટલે આના તુફાનો બધા ઓછા થવા માંડે. બોલવું છે તો કંઈક વિચારવું છે અને કંઈક વિચારીએ છે તો કંઈ પણ બોલી નાખવું છે. એટલે આ મૌન થાય એટલે મન શાંત થતું જાય. એટલે કહેવામાં આવ્યું સાધના ही શ્રેષ્ઠ ધર્મ. સાધનાનો સંબંધ મૌન સાથે છે અને સાધનાનો સંબંધ આત્મસિદ્ધિ સાથે છે. આત્માને જો સિદ્ધિના માર્ગે લઈ જવો હોય તો તમારે સાધનામાં લીન થવું પડશે. અને રોજની કેટલી મિનિટની સાધના કરશું આપણે? રોજની કેટલી મિનિટની સાધના કરશું આપણે? સોરી, સતત તો પોસિબલ છે ને. માનવીય મન એટલું તો કેપેબલ નથી. એટલે એને પહેલા આપણે પ્રેક્ટિસમાં, અભ્યાસમાં રાખવું પડે. અભ્યાસ થકી વૈરાગ્યમાં જઈ શકાય. પણ જો અભ્યાસ જ ન હોય તો વૈરાગ્યના માર્ગે તમે કદી આગળ નહીં વધી શકો. એટલે કેટલી મિનિટ સાધના કરશો આપણે? 2 ઘડી? કેટલી મિનિટ? 48 મિનિટ? જી ના, હું આમાં 2 ઓપ્શન આપીશ. પહેલા નંબરમાં આપણી જેટલી ઉંમર થઈ હોય એટલી મિનિટ સાધના કરવી, પહેલા નંબર. એટલે મોટી ઉંમર વાળાને બહુ ફાયદો આમાં. હેલો, જેને 72 વર્ષ થયા હોય એને 72 મિનિટની સાધના, આમ કેવી મજા આવે ને, કેવી મજા આવે ને. અને આમે વ્યાખ્યાન ને સ્વાધ્યાયમાં મોટી ઉંમરના લોકો તો હોય છે ને. ચલો, સેકન્ડ ઓપ્શન, જેટલી ઉંમર હોય એને તમારે સરવાળો કરવાનો એક અલગ અંદાજમાં. દાખલા તરીકે નલિનભાઈ ઉંમર કેટલી? 50. રિવર્સમાં લઈ લો. આમ 50 બરાબર, રિવર્સમાં લઈ લો 05. 5 મિનિટ સાધના કરો. કમલેશભાઈ કેટલી ઉંમર? ઉંમર કેટલી તમારી? તમારી કિશોરભાઈ 71. 7 + 1 કેટલી થઈ? 8 મિનિટ. બરાબર. આ એનો સેકન્ડ ઓપ્શન. ગમ્યો આ ઓપ્શન? ગમ્યો? જગદીશભાઈ કેટલી ઉંમર? 8:08 રિવર્સમાં આવી 8 મિનિટ. 2 8 મિનિટ વાળા છે. આ સાધના કરો તો આ સિદ્ધિનો માર્ગ તમને ખબર પડશે ને આત્મસિદ્ધિ શું છે સમજાશે. પણ સાધના વગરનું જીવન અધૂરું છે એ તમે 100 નહીં 1000% તમે એને માનજો. રોજ થોડો સમય મૌનમાં ચાલ્યા જાઓ. વિતરાગ દેવને બંધ આંખો સામે લાવો. કૃપાળુ દેવને બંધ આંખો સામે લાવો અને એના ચિંદેલા માર્ગે તમે ચાલો. એટલે તમારા આત્માનું કલ્યાણ થાય, થાય અને થાય જ.
કૃપાળુ દેવ ચાલ્યા આત્મસિદ્ધિના માર્ગે અને વર્તમાન કાળે આપણે બધા ચાલીએ છીએ પ્રસિદ્ધિના માર્ગે. એટલો એક સેન્ટેન્સ આપું છું લોકોને, જ્યાં સુધી ન છૂટે પ્રસિદ્ધિ ત્યાં સુધી ન પ્રાપ્ત થાય આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિના માર્ગે જવું હોય તો પ્રસિદ્ધિમાંથી બહાર આવવું જ પડે. અને આ જમાનો માનું છું, આ જમાનો પ્રબળગંટાનો છે માનું છું, આ જમાનો સોફનો છે હું જાણું છું, પણ એમાં કાંઈ આપણા આત્માનું વળે એવું નથી અને કલ્યાણ થાય એવું નથી. એટલે અહીંયા એ જ ધર્મથી છે મોક્ષ, આત્મધર્મથી મોક્ષ છે. બાકીનો બધો જ સપોર્ટિંગ લાઈફ સિસ્ટમ જે હોય એવી રીતે સપોર્ટિંગ સ્પિરિચ્યુઅલ સિસ્ટમ છે. પરંતુ આત્મધર્મ એના માર્ગે ચાલવા સાધનાની દુનિયામાં પ્રવેશ કરો. સાધના થકી મૌનમાં આવો અને મૌન થકી મનના બધા જ સંકલ્પ વિકલ્પના તોફાનોમાંથી મુક્ત થાઓ. અને લાસ્ટ એન્ડ ફાઇનલ વાત આપણે એ કેવી છે, શ્રીમદના ચરણે રહીને આપણે સ્વયં સાધક બનીએ, આત્મસાધક બનીએ અને આપણે શોધક બનીએ, અંતર જગતના શોધક બનીએ. સ્વાધ્યાય જે થાય એના મૂળમાં જાઓ. અહીંયા સુરેશે આપને હમણાં સ્વાધ્યાય કરાવવાના છે, બરાબર છે, રાઈટ ને? અને સુરેશજી જે સાધના અને સ્વાધ્યાય કરાવશે એની સાથે જે જે તમને પ્રેરણા મળે એ પ્રેરણાને તમે પ્રાપ્ત કરી જીવનને મંગલમય બનાવો, ભવિષ્યને ઉજ્જવલ બનાવો, જીવનને સરળ બનાવો અને સ્વભાવને ઉત્તમ બનાવો. એ જ શુભ મંગલ કામના સાથે સહન કરે તે શુદ્ધ થાય, શુદ્ધ થાય તે સિદ્ધ બને, પ્રસિદ્ધિથી બહાર નીકળે એને આત્મસિદ્ધિ મળે અને આત્મસિદ્ધિ મેળવવા આત્મશુદ્ધિના માર્ગે ચાલવું જરૂરી છે. અને આત્મશુદ્ધિના માર્ગે ચાલવા આપણા મનની જેટલી સ્વભાવની જેટલી વિચારોની જેટલી બુરાઈઓ હોય એને આપણે 100% રિમૂવ કરીએ, એને આપણે ડિલીટ કરીએ અને પરમ કૃપાળુ એવા પિતરાક અરિહંત દેવના શાસનમાં જન્મ પામ્યા પછી પાંચે ઇન્દ્રિયોના વિષયમાં અનુશાસનને પ્રાપ્ત કરીએ અને સર્વાંગી જીન શાસન થકી સિદ્ધ પદને પ્રાપ્ત કરીએ. એ જ શુભ મંગલ કામના સાથે આજના સ્વાધ્યાયને વિરામ આપું છું, આજની વાણીને વિરામ આપું છું. આશીર્વાદ સાથે ધર્મલાભ. શુભમ ભવતુ. પરમ શાંતિ.